સ્વામિનારાયણ હરે. કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપતિ સદગુણવાન, શીતળદાસ તણું કહું પામી પ્રસંગ શુભ આખ્યાન. ઝરણા પરણાના નિવાસી, એક વિપ્ર જગતથી ઉદાસી, ઋષિ એકલ શૃંગી ના વંશી, જેવા ઈશ્વર ના હોય અંશી. હવે ધર્મની બધી વાત પૂરી થઈ. સરસ મજાની આખ્યાનની વાત સાંભળી. હવે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, શીતળદાસની વાત કહું છું, સાંભળીએ બધા. ઝરણાપરણા ગામના નિવાસી, એક બ્રાહ્મણ જગતથી ઉદાસ થયેલા છે, એકલ શૃંગીના વંશના છે, કોઈક ઈશ્વરના અંશી, વૈરાગીનો વેશ ધારણ કરી લીધો, સાધુ થઈ ગયા અને દેશ વિદેશમાં ફરવા નીકળ્યા કે જ્યાં ત્યાંથી ભગવાનને ગોતવા છે. રવાના થઈ ગયા. એ તીર્થોમાં ફરતા ફરતા મને પ્રગટ ભગવાન મળી જાય, આવી એને એક આશા છે. ફરતા ફરતા જો કોઈ પણ સાધુ સંતો યાત્રા કરતા કરતા ગુજરાતમાં આવે, કારણ કે આપણે ગુજરાતમાં બે મોટા તીર્થ, એક દ્વારિકા અને કચ્છમાં નારાયણ સરોવર. છેટ અયોધ્યા સુધી કે પ્રયાગરાજ સુધી કે કાશીના સાધુ સંતો હશે ને, જિંદગીમાં એકવાર નારાયણ સરોવરની યાત્રા કરશે અને દ્વારિકાની કરશે. પછી બિંદુ સરોવર છે એ મોટું છે, પણ આ બે તીર્થ માટે ભગવાનધારી સાધુ લગભગ આવે. એટલે તીર્થ કરતા કરતા પશ્ચિમ દેશમાં આવ્યા છે આ શીતળદાસ. પછી એવું સાંભળ્યું કે રામાનંદ સ્વામી છે ને એ ભગવાન છે કે અને ફણેણી છે. એટલે પૂછતા પૂછતા છેટ ફણેણી આવ્યા. કોઈકને પૂછ્યું કે અહીંયા ભગવાન છે ભગવાન? તો કે હતા ખરા, પણ ધામમાં ગયા અને 13 દિવસ થઈ ગયા. શું વાત કરો? તો કે હા, એ તો ગયા રામાનંદ સ્વામી. ઓહો, બિચારો નિરાશ થઈ ગયો સાધુ. પછી વિચાર થયો કે માણસો કીધું રામાનંદ સ્વામી પોતાની ગાદી એક બ્રહ્મચારીને સોંપી ગયા છે, એને તમે મળો કેમ. એટલે પછી આવ્યા. સાંજના સમયે સાધુ આવ્યા. રામાનંદ સ્વામીની ગાદી પર મહારાજ બેઠા છે, નમસ્કાર કર્યા, વંદન કર્યા. મહારાજે જાણ્યું કે સાધુ કોઈક સારો છે કે સમજ્યા, એટલે એકાંતમાં ઉતારો દીધો એને. એટલે ઉતર્યા. રાતે ઈ શીતળદાસે વિચાર કર્યો કે ભાગમાં આવ્યા નહીં હો રામાનંદ સ્વામી, રાત રોકાઈ, સવાર પછી ક્યાંક વંદન કરીને જાઉં, ક્યાંક ભગવાનને ગોતું એમ. ચારે ધામમાંથી મને ક્યાંક ભગવાન મળશે એવી એને આશા છે. એની રાત્રિ પૂરી થઈને આ બાજુ મહારાજ મોટી 14મા દિવસે મોટી સભા ભરી છે. એટલે એને એમ કે સભામાં કથા સાંભળતો, કથામાં બેઠા શીતળદાસ. એ મહારાજ આપણે ધર્મની વાતો કરીને બધી સાંભળ્યા પછી એના મનમાં તો કોઈ મોટા પુરુષ તો છે, વાતો કરી મારી મજા આવે બહુ સાંભળવાની. સમજ્યા? મહારાજ વાતો આપણે જો મહારાજ કીધેલી વાતો આજે 200 વર્ષ પેલી આમ વાંચી રહ્યા તો મજા આવે કે નથી આવતી? કંટાળો આવે? તમે સાચું કહેજો. તો ખુદ મહારાજ બોલતા હશે તો કેવી મજા આવતી હશે? પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ, એની વાણીમાં મધુરતા, મીઠાશતા કેવી હશે એમ. પછી જાણ્યું કે અહીંયા આપણું કહે વરેવ નથી, આ તો છોકરો છે નાનકડે. હા, પછી રવાના થવાનો વિચાર કરે. ઉભા થયા, મહારાજને પગે લાગવા આવ્યા. વિવેક કરવો જોઈએ ને. મહારાજ કે કેમ સાધુરામ, કહા જાતે હો? કે મહારાજ કે જાન શું ઉતાવળ છે? સાધુ બોલિયા જોડીને હાથ, મારી વિનતી સુણો મુનિનાથ, રામાનંદ ના દર્શન કાજ, અહીં આવ્યો હતો હું તો આજ, હતી આશા તે નિષ્ફળ થઈ, પ્રભુ ખોડું બીજે સ્થળ જઈ. કે મારી આશા નિષ્ફળ થઈ ગઈ કે હવે ક્યાંક જાઉં ભગવાનને ખોડવા માટે. કે મહારાજ કે ક્યાં કને મળશે ભગવાન? એ તો ધામમાં ગયા ભગવાન હતા એ, બરોબર. બીજી ઠેકાણે બે ભગવાન હોય મહારાજ કે? હે
મહારાજ કે સાધુરામ ઉતાવળ ન કરો, શાંતિથી બેસો, ધીરજ ધારો, તમને અમે રામાનંદ સ્વામીના દર્શન કરાવીએ તો ઓલે કે તો બહુ મજા આવે કે લ્યો. પડેલો સાધુ કે પણ જે વ્યક્તિ આ લોકોમાંથી વિદાય થઈ ગયો એના દર્શન થાય, એના દર્શન થાય તો બીક લાગે. સાચું કહ્યું તો દેખાય કોઈક મરી ગયો, પછી કોઈક માણ ગયો હોય, તમે અગ્નિ સંસ્કાર કરી આવ્યા, પછી કોઈક માણ તમને દેખાય તો અમે શું થાય કે મરી ગયો ને ક્યાં દેખાણો કહો? બોલો તો ખરા, થાય શું? ભાગો તમે એને જોઈને કે આ ભૂત થયો. ઓલો સાધુ કે મહારાજ આ લોકમાંથી જેનો વિદાય થઈ ગયો, અગ્નિ સંસ્કાર થઈ ગયો, એ વ્યક્તિ મળે ખરા? મહારાજ કે અમારી પાસે એક મંત્ર છે કે મંત્ર જપો તમે રામાનંદ સ્વામી દર્શન થાય. કે લ્યો, ઓલે સાધુને આશ્ચર્ય થયું કે એવો મંત્ર આવે કે મહારાજ કે યહાં તો સબ કુછ હે કે સમજ્યા કે નહીં, અમારી પાસે બધું જ છે. તમે શાંતિથી બેસો, પછી તમને એક મંત્ર આપું, આંખો બંધ કરી ભગવાનને યાદ કરી મંત્રનો જાપ કરો એટલે રામાનંદ સ્વામીના તમને દર્શન 100% થશે. સાધુ બેહી ગયા છે. લો મહારાજને સામે મોટી સભા ભરીને બેઠી છે અને શ્રીજી મહારાજને પેલો મંત્ર આપ્યો, સ્વામી નારાયણ. મહારાજ કે સ્વામિનારાયણ મંત્રનો જાપ કરો, આંખો બંધ કરીને ભગવાનને યાદ કરીને રામાનંદ સ્વામીના દર્શન થશે. સાધુ મંત્રનો જાપ કરતા કરતા થઈ ગઈ સમાધિ, ઉથલી પડ્યા કે આ ભગવાનના ધામમાં ભાઈ અક્ષરધામ આપણે જોયું નથી એટલે ખાલી વાતું કરીએ, બાકી તો કેવું હશે તો કેમ ખબર પડે. લ્યો, કોટી કોટી શશી સૂર્ય સમા અતિ શીતળ સુખદ અનંત એવા તેજો મય ધામમાં દીઠા પુરુષોત્તમ ભગવંત જે છબી જોઈ ફણેણીમાં દીઠી એ જ પ્રત્યક્ષ પ્રમાણ અનંત અક્ષર મુક્ત વળી સજે સેવા પરમ સુજાણ. સમાધિમાં ગયા અક્ષરધામમાં, હે અનંત મુક્તો સેવા કરતા હોય તે રામાનંદ સ્વામી ત્યાં સેવા કરતા હતા. લ્યો, ઉભા ઉભા મત્સ્યાદિક 24 અવતારોને એને દર્શન થયા. શીતળદાસ મહારાજ ત્યાં જઈને પૂજા કરી, મુમુક્ષુ સાધુ હતો સમજ્યા ને, ત્યાં જઈને મહારાજની પૂજા કરી અને પછી ઈચ્છા થઈ કે આ બધા જેટલા મુક્તો બેઠા છે ને અક્ષરધામ બધાની મારે પૂજા કરવી છે. તો કેમ કરવી પૂજા? અને પાર કીધી પડે હારું, બહુ ઘણા બધા સમજા ને. મહારાજ તો અંતર્યામી ત્યાં મહારાજ કે સાધુ રામ અનંત રૂપ ધારણ કરી અને બધાની પૂજા કરી આવો. અરે હું એકલો અનંત કેમ રૂપે થવાય? મહારાજ કે આ રામાનંદ સ્વામી ભગવાન હો તો અનંત રૂપે થઈ જાઉં, કરો વિચાર. વિચાર કર્યો તો થવાનું નહીં. મહારાજ કે 24 અવતારો છે, એમાંથી તમે જે ગમે એને એમ કહો કે સર્વેશ્વર ભગવાન હોય તો અનંત રૂપે થાવું તો એ થવાનું નથી. મહારાજ કે હવે તો હું વધ્યો, સમજ્યા ને, મારા ઉપર વિચારો. મહારાજ કે સર્વેશ્વર ભગવાન હોય, અનંત કોટી બ્રહ્માંડના નાયક, એક પરમ તત્વ પરમ પિતા પરમાત્મા, તો હું અનંત રૂપે થઈ જાઉં. અને એ શીતળદાસ અનંત રૂપે થઈ ગયા. એક ક્ષણમાં તમામ મુક્તોની પૂજા કરી આવ્યા, કારણ કે અનંત જેટલા મુક્તો એટલે રૂપ થઈ ગયા. કેટલી વાર લાગ્યા? બધાનું પૂજન થઈ ગયું, નક્કી થઈ ગયું કે સજાનંદ સ્વામી છે એ જ સાક્ષાત પર બ્રહ્મ છે. રામાનંદ સ્વામીની પૂજા કરી વિનતી ભલો ભાવ ભરી, તમે ભગવાન છો મહારાજ, હું તો આવ્યો તો તમારે કાજ. શીતળદાસ અક્ષરધામમાં રામાનંદ સ્વામીને કે સ્વામી તમને ભગવાન માનીને હું તમારા દર્શન કરવા માટે આવ્યો તો, પણ તમે અહીંયા પહોંચી આવ્યા. લ્યો, રામાનંદ સ્વામી કે હું હતો ખરો ભગવાન, નતો એમ નહીં. લોકો મને ભગવાન માનતા હતા પણ એ આજ્ઞાથી, સમજ્યા ને, ભગવાનની આજ્ઞાથી ગયો તો એની આજ્ઞા હતી એટલું કામ કર્યું, એ આવી ગયા એટલે એને ગાદી, ભગવાનની ગાદી ઉપર બેઠો હતો. રામાનંદ સ્વામી કે સમજ્યા ને, એક આવ્યો હતો ને મુસલમાન રામાનંદ સ્વામી હતા મહારાજના વખતે, એ કે તમારામાં હું કેમ કહો તમે ભગવાન થઈને કેમ બેઠા? ભગવાન નીચે બેઠા ને તમે કાં ઉપર બેઠા હો? કે રામાનંદ સ્વામી અમારામાં એવું હોય કે સમજ્યા ને, કે તમે ભગવાન કેમ થઈ ગયા? રામાનંદ સ્વામી કે પણ ગામનો રાજા સરપંચ, તો એ સરપંચ હતો તો એ ગાદી ખાલી નહીં,
પછી દેશનું જોયું તો એ ગાદી ખાલી નહીં. સ્વર્ગમાં ગયા તો ત્યાં ઇન્દ્ર બેઠો, બ્રહ્માના લોકો તો બ્રહ્મા બેઠા, કોઈ ગાદી જ ખાલી નથી. એક ભગવાનની ગાદી ખાલી હતી. હું બેસી ગયો. રામાનંદ સ્વામી કે સમજ્યા ને, અને હવે ભગવાન આવી ગયા છે એટલે હવે હું ગાદી ખાલી કરી નાખીશ, એને દઈ દઈશ કે લો ઓલો ઠીક. એવી વાત છે સમજ્યા ને. પછી રામાનંદ સ્વામી શીતળદાસને કીધું, ફણીનીમાં તમે જેને જોયા છે એને આ એ જ છે, એ જ અનંત કોટી બ્રહ્માંડના અવતારના અવતારી સર્વોપરી જે કયો તે ઈ ભગવાન છે. હું તો એના દાસનો એ દાસ છું ને મારું નામ ઉદ્ધવ છે કે સમજ્યા ને. સર્વ બધા જ અવતાર એમાં સમાશે પણ એ કોઈમાં નહીં સમાય. ક્યાંય વાત જોવાની વાળી કે મહારાજની મૂર્તિ બીજા કોઈક અવતારમાં ઘૂસી ગઈ એમ સમજ્યા ને, એ વાત જોવા નહીં મળે ક્યાંય. જેમ સરિતાઓ છે નદીઓ એ સાગરમાં ભળે પણ સાગર કોઈ દી નદીમાં જાય? કોઈ જાય? એમ ભગવાનમાં અનંત સ્વરૂપો ભળશે પણ ભગવાન છે તો સાગર છે, એ કોઈમાં ભળે નહીં સમજ્યા ને. એ સર્વેશ્વર છે, સૌના નિયંતા છે, અક્ષર છે, સમર્થ ભગવાન છે. રામાનંદ સ્વામી કે પ્રધાન પુરુષ માત્ર એનું કાંઈ ના આવે હો. આવી બધી વાત કરી. એવું આશ્ચર્ય નજરે નિહાળી, જાણ્યા પ્રત્યક્ષ શ્રી વનમાળી. ભક્તિ પુત્ર જાણ્યા ભગવાન, બીજો નહીં કોઈ તે સમાના. હવે પાકો નિશ્ચય થઈ ગયો એના જેવા સજાનંદ સ્વામી જો બીજો કોઈ નહીં. પછી સમાધિમાંથી જાગ્યા. હવે સભામાં ઉભા થઈને બધાને વાત કરી કે રામાનંદ સ્વામીના દર્શન થયા હો, મારો તો અવતાર સફળ થઈ ગયો કે. અને રામાનંદ સ્વામી એમ કીધું કે સજાનંદ સ્વામી છે ને સાક્ષાત ભગવાન છે, બધા માનો પણ હારા માન્યા નહીં કોઈ સમજ્યા કે નહીં. એમ થોડું મનાતું હશે કે સમજ્યા ને. પાકા કરીને બેઠા હતા કેટલાક, આપણે રામાનંદ સ્વામી ને જ ભગવાન માનવાના, ગમે એ કહી જાય આપણે માનવાનું નહીં કોઈના બાપનું કે સમજ્યા. એવા કેટલાક પાકા હતા લ્યો. હવે ઈ કેમ માને રામાનંદ સ્વામી સિવાય મહારાજને ભગવાન? કોઈ માન્યા નહીં. પછી બધા કે મહારાજ અમને ગુરુના દર્શન કરાવો, રામાનંદ સ્વામીના. મહારાજ કરવા છે, મંત્ર જાપ કરો આખી સભામાં. હે પછી સભા આખીઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આખી સભા ધૂન કરી છે, આખી સભાને સમાધિ થઈ છે અને અક્ષરધામના દર્શન થયા છે. એ બધું ત્યાં કરીને જોયું. રામાનંદ સ્વામી મળ્યા. સ્વામી બધાને વાત કરી કે બધું પાકું કર્યું, બધું કાચું કરી નાખજો અને મહારાજને ભગવાન માનીને ભજન કરો, મનની ટેકું હવે મૂકી દો, એવું રામાનંદ સ્વામી કીધું. પછી સમાધિમાંથી જાગ્યા અને પાકો નિશ્ચય થયો બધાને કે સજાનંદ સ્વામી સાક્ષાત ભગવાન છે. પછી તો શીતળદાસે દીક્ષા લીધી અને વ્યાપકાનંદ સ્વામી એનું નામ રાખ્યું. એના પરચાની વાતો અનેક, તે તો જાણે છે સંત પ્રત્યેક. પછી સ્વામી નારાયણ નામ, તેનો મહિમા કહ્યો ઘન શ્યામ. શીતળદાસ તો સાધુ થઈને રહ્યા. સત્સંગમાં વ્યાપકાનંદ સ્વામી નામ રાખ્યું. વ્યાપકાનંદ સ્વામીના પણ પરચા ઘણા બધા છે. અને પછી આવે છે સ્વામિનારાયણ નામનો મહિમા. આપણા સત્સંગમાં જો કે પ્રસિદ્ધ છે, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાય અનેક, સર્વોપરી આ જગણાય એક. સર્વોપરી નામ છે. શ્રુતિ એટલે વેદમાં અનંત નામો છે. એક વાર સ્વામિનારાયણ નામ બોલે ને બીજા 1000 નામ જપાઈ જાય હો. અને આ નામ જપવા થકી જે ફળ થાય એનું કોઈ વર્ણન કરી શકે નહીં. ષડક્ષરી મંત્ર છે પણ તમામ કામો સિદ્ધ કરે, સુખી કરે, વળી અંતે અક્ષરધામ આપે. બ્રહ્માદિક દેવતાઓ પણ એનો જબરો મહિમા સ્વામિનારાયણનો ગાય છે. જ્યાં જ્યાં મહામુક્તજનો વસે. અને આ કાળમાં તો અત્યારે કળિયુગમાં સ્વામિનારાયણ મંત્રનો જપ કરાય, સમજા કે નહીં?
અંતકાળે કોઈ કાનમાં સ્વામિનારાયણ નામ સાંભળે ને યમદૂતો ભાગી જાય. લો, પાપીનો મોક્ષ થઈ જાય, ભૂત પ્રેત પિશાચ ભાગી જાય, સદબુદ્ધિ જાગે. જો આ મંત્રનો જાપ થાય તો જબરો ફાયદો થાય. જે સ્વામિનારાયણ કહેશે ભાવે કુભાવે, જો સ્વામિનારાયણ નામ લેશે ને તો એની મુક્તિ થશે. કે 6 ઋતુમાં ગમે ત્યારે પવિત્ર દેહ કે અપવિત્ર દેહે નિત્ય નામ સ્મરણવું. પાણીથી શરીરનો મેલ જાય છે, આ નામથી અંતર શુદ્ધ થાય છે. હવે એમ કે જેણે મહાપાપ કર્યા અનંત, જેણે પીડ્યા બ્રાહ્મણ ધેનું સંત, તે સ્વામિનારાયણ નામ લેતા લાજી મરે છે. મુખથી કહેતા સ્વામિનારાયણ નામ લેતા જેને લાજ આવે ને એને માનો કે આ જન્મમાં નહીં તો આગલા જન્મમાં કેવા પાપ કર્યા હશે, મહાપાપ કર્યા હશે. ગાયો બ્રાહ્મણોની હત્યા કરી હશે, મા બાપને પજવ્યા હશે. કે જેણે કરીને સ્વામિનારાયણનું નામ લેતા એને શરમ આવે છે. બોલો, નથી લઈ શકતા? તો સારમાં સાર સ્વામિનારાયણ નામ છે. મહાપાપને બાળે એવું, ગમે એવું અંતર પાપી હોય પણ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરે તો એ બધા પાપ એના ધોવાઈ જાય છે. તો શ્રીજી મહારાજે એવો નામનો મહિમા બતાવ્યો સંપ્રદાય સભામાં. બધા સુણીને ખૂબ રાજી થયા. એનાથી પહેલા કોઈક રામ રામ કરતા, કૃષ્ણ કૃષ્ણ, ગોવિંદ, હરે, માધવ, નારાયણ, જેને જેવું ફાવે એવું ભજન કરતા. પણ 14મા દિવસથી એક જ સ્વામિનારાયણ નામ. અમે કોઈક મળે તો જય શ્રી સ્વામિનારાયણ, ભજન કરવું સ્વામિનારાયણ, ખાવું પીવું સ્વામિનારાયણ. સૌના અંતરમાં આ એક વાત બેઠી હો. પછી મહારાજ બધાને કીધું, ગામ પર ગામથી જે કોઈ આવ્યા છો પોતપોતાને દેશ જાઓ, હરિભજન કરજો. જો રામાનંદ સ્વામી ક્યાંય ગયા નથી, મહારાજ કયો સત્સંગમાં છે, સમજ્યા ને? એટલે ઉદાસ કોઈ થાજો નહીં, સત્સંગ કરજો, આનંદથી રહેજો, ધીરજ રાખજો. એમ બધાના અંતરમાંથી ગુરુ જ્ઞાનનો શોક મારે હરી લીધો, હરિનામ સાર્થક કર્યું. બધા શ્રીહરિને વંદન કરી પગે લાગી અને એ પોતપોતાના ગામ ગયેલા છે. વ્યાપકાનંદનું આખ્યાન કોઈ કહે છે કે સુણશે કાન, તેના સિદ્ધ મનોરથ થાશે, અંતે અક્ષરધામમાં જાશે. વ્યાપકાનંદ સ્વામીને કોઈક આખ્યાન કહેશે કે સાંભળશે ને તો એના મનોરથ બધા સિદ્ધ થશે, અંતે અક્ષરધામમાં જાશે. અહીંયા કથા વિરામ. પણ હજી 9:30 જ વાગ્યા છે. 2-5 મિનિટ સ્વામીના આશીર્વાદ લેવા છે આપણે. હરિ હરિ જનની કથા પવિત્ર, શ્રવણ કર્યાથી મટે ભ્રમો વિચિત્ર, તન મન પણ શુદ્ધ સદ્ય થાય, સુખ સનકાદિ સદૈવ તેથી ગાય. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते पंचम कलशे चिंत्यानंद वर्णींद्र अभय सिंह संवादे व्यापकानंदाख्याने स्वामीनारायण नाम महिमा कथन नामा तृतीयो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. ભક્તજનો જય સ્વામિનારાયણ. કથા સાંભળો ને, બરોબર મજા આવે રહી ને. ભગવાનના ચરિત્રમાં કેને મજા ના આવે? એથી જે વિમુખ હોય ને એને મજા ના આવે. આપણે તો ભગવાનના ભક્ત છે, સત્સંગી છે. સત્સંગમાં આનંદ મેળવવો હોય તો ભગવાનની કથા વાર્તા કથા કહેવાય. હવે આપણે જે વાત કરીએ, અમે જે વાત કરીએ એ વાર્તા કહેવાય. કથા વાંચેલા પછી જે કંઈ વ્યાખ્યાન કંઈ કરીને એ વાર્તા કહેવાય. કથા વાર્તા ભગવાનના ભક્તો હોય તેમણે સાંભળવી. ભગવાનના ભક્તો તેમણે શીતળદાસ આવ્યા ને એવા તો મુમુક્ષુ કેટલાય ભગવાનને ગોતવાને માટે ઘર બહારનો ત્યાગ કરી દીધો હતો. આપણા કચ્છના એક વૈરાગી હતા. કચ્છના એ દ્વારકાથી પાણી ભરે કાવડમાં, ભલે કાવડમાં એક વાસણ પાછળ એક આગળ કાવડમાં ભરે, ચાલીને જ્યાં જગન્નાથપુરી જાય ત્યાંથી ભારે પાણી ભરે, કાશીમાં વિશ્વનાથ મહાદેવને ચડાવે,
અને ત્યાંથી પાછી નદીમાંથી પાણી ભરી અને દ્વારકામાં ભગવાનને અર્પણ કરે. એમ કરતાં કરતાં 2 ફેરા જઈ આવ્યો હાલીને. એવો તેથી ખવાનતા હતા ને. ત્રીજી વખત જતો હતો, જેમાં હમણાં સીતાધાર લોજમાં આવ્યા. તેમાં કોઈ રસ્તામાં એક ગામ આવ્યું. એમાં આપણા સત્સંગી રામાનંદ સ્વામીના આશ્રિત, તમારો ગ્રસ્તનો ધર્મ છે કે કોઈ સાધુ વર્ગ આવ્યા હોય એને જમાડવા એવો નિયમ. એટલે ગ્રસ્ત હતા, આપણા સત્સંગી હતા તમારે પેટે. પછી એને વૈરાગ્ય બહાર ચોરામાં ઉતર્યા હતા. મહાત્માને પૂછ્યું, વૈરાગ્યમાં તમે જમ્યા છો? તો જમ્યા નથી. તો હાલો અમારે ઘરે. પછી જમવા ગયા. જેઠા ચોકમાં એના સસરાએ આપણા છોકરાને ઘર નાસીને કહ્યું કે વૈરાગી આવે છે, એના માટે રસોઈ કરો ને જમાડો. હંમેશા પોતાના માટે તો કરી જ હતી. તો ભલે કે કાટલામાં બારે ચોકમાં બેઠા. પછી રસોઈ તૈયાર થઈ ગઈ. છોકરાને ઘરને બોલાવ્યા કે સન્યાસી મારને જ્યાં જમવા જાઓ ને, અમારો ધર્મ છે કે તુંબડું અને પથ્થર કાષ્ઠાનું અને તુંબડું, એમાં પાણી હોય, પાણી ભરીને જમવા બેસવાનું. પછી આ સન્યાસી હતા એટલે પાણી જ્યાં જમવાનું હતું તે પાણી છાંટ્યું અને પછી જમવા બેઠા. નિયમ છે મારો, સંતોનો નિયમ છે કે કોઈ પણ ઘરે જાય જમવા અથવા તો રહેવાનું હોય ને, ગ્રસ્તનું ઘર હોય ત્યાં અમારે રહેવાનું નહીં. કદાચ આ જાત્રામાં જ્યાં હોય તો રહેવું હોય તો એને લીપાવી ધોવરાવીને રહેવું, અથવા એવું કાંઈ સગવડતા ન હોય તો પાણી છાંટી અને પછી રહેવાનું. એવો અમારો ધર્મ સાધુનો. એટલે આ સંન્યાસી હતા, ભગવાનના ભક્ત હતા, આમાં પવિત્ર હતા, એટલે પાણી છાંટીને જમવા બેઠા. છોકરાના ઘરના હતા ને સત્સંગી, નિયમ તો બધા ખબર હોય ને બધા. એટલે સંન્યાસીને કહ્યું, સંન્યાસી મહારાજ, બારે ચોખ્ખો કરવાથી શું વળે? અંતરનો ચોખ્ખો કરો તો સારું. એટલે બારે ત્યાં પવિત્ર થવાથી જરૂર નથી, પણ અંતરનો પવિત્ર થાવ તમે અંતરમાં. એટલે સંન્યાસી લાઈટ થઈ ગયો કે શું અંતરથી પવિત્ર એટલે શું? એટલે છોકરાને ઘરને પૂછ્યું, અંતરથી પવિત્ર એટલે શું? તેઓ એને કહ્યું, છોકરાના ઘરના એને કહ્યું, જો અમે સ્વામીના રામાનંદ સ્વામીના આશ્રિત છે, અમને પરપુરુષ સાથે જાજી વાત કરવાની જરૂર હોતી નથી. તમે જમી અને મારા સસરા બહાર બેઠા છે એને તમે પૂછજો. એટલે સંન્યાસી જમી લીધો. જેને પત્રમાં પીસી લીધું. એટલે પાણી નાખી ભેળું કરી રામ રામ શ્રી કૃષ્ણ કરી જમ્યા. મહારાજની આજ્ઞા ખાઈ જમતા કંઈ વાતચીત ન કરવી અને સ્વામિનારાયણ કરતા જમો. તમે પછી કેમ કરો છો? સવાર સાંજ જમો, વાતો કરો કે પછી મારે નભાઈને જમો? કેમ કરો? વાતો ન કરવાની હો, એમાં મહારાજ રાજી ન થાય. વાતો કરે, વાતો તો આખો દી પડી છે. જમવા ટાણે વાતો, કેટલાક ટેવ પડી જાય, જમવા ટાણે જ વાતો કરે. જમવા જ્યાં હોય ક્યાં ક્યાંને મહેમાન થયા હોય ને તો ત્યાં પણ જમતા હોય ટેબલ ખુરશી માથે તો વાતો ચાલુ હોય. એવું ભગવાનના ભક્તને એ કરવાની જરૂર નહીં. ભગવાન સ્વામિનારાયણ સંભાળીને જમો એ વાત કરે ને. એક બ્રાહ્મણ હતા, બ્રાહ્મણ પછી રસ્તામાં આવતા હતા, કાશીથી ભણીને વર્યા હતા. રસ્તામાં આવતા હતા 4 જમદૂતો મળ્યા એને. જમદૂતો એને પૂછ્યું, ક્યાં જાઓ છો? તો આ કે હમણાં ગામમાં નગર શેઠનો એક છોકરો માંદો છે એને અમે લવા આવ્યા. બચે ખરો? તમને ભિક્ષા દે તો બચી જાય. કે જ્યાં ભિક્ષામાં દઈને ઊભા રહ્યા. એક જ દીકરો માંદો હતો. ભિક્ષા દો કે હા માંદા છોકરો છે, ભિક્ષા કેવા લેવા જાઓ બીજા ઠેકાણે. આ છોકરો બચી જશે, મને ભિક્ષા આપો. તો આપીને જેવા બારે ગયા, જમદૂત લઈ ગયા. પછી બીજે દિવસે પાછા જમદૂત ભેગા થયા.
ક્યાં જાવ છો? રાજા આવે છે ને, હમણાં ઝાડ નીચે આવશે ને, વાવાઝોડું આવશે ને, દાળ પડશે, મૃત્યુ પામશે. ઉગરે ચાલતી સવાર તમને ભિક્ષા દે ને તો ઉગરી જાય. એટલો વખતે તમને ભિક્ષા દે એટલો વખત ઉગશે ને એટલો એનો કાળ અહીંયાથી ટળી જશે, ગંટોળિયું આવશે ટળી જાય. જઈને ભિક્ષા માગી ગામના જાપા એટલે દૂર જાય, ભિક્ષા દે, ભિક્ષા દો કે. એટલે અહીંયા ક્યાં ભિક્ષા દઈ કે ચાલતી ઝાડ નીચે જશો ત્યારે આ રાજા નીચે ઉતરશે અને તમને ભિક્ષા આપશે જેવી જોઈએ. હમણાં આપો કે હમણાં તો સારું થાય, તમારા રાજાનું સારું થશે. હમણાં નહીં મળે કે થઈ ગયો રવાનું. ઝાડ નીચે જ્યાં ને વંઠોળિયું આવ્યો, દાળ પડી, રાજા નથી. પછી તો વિચાર થયો કે આ જમદૂત કહે છે બધું સારું છે, હવે મારું પૂછી લઉં. મારું તમારું મૃત્યુ તમે ઘરે જાશો ને, તમારા લગ્ન કરશે તો લગ્ન થયા પછી તમને તમારા ઘરના અને તમારી દ્રષ્ટિ એક થશે, તમારું મૃત્યુ થશે. ઘરે જાઉં તો મૃત્યુ થાય ને કે, પણ ઘરે નહીં જાય. ગામ બાજુમાં ગામ હશે ને, મોટામાં સારું ગામ, ત્યાં ગયા. બ્રાહ્મણ છો, ભણેલો છો, તમને કથા વાર્તા સંભળાવો. ભલે કથા વાર્તા સંભળાવ, સારામાં સારી ભાગવતની કથા સંભળે. ભાગવતની બીજી એમ કથા કરતા ઘણા દિવસ થયા. તે રાજા અને રાણી ને આખું ગામ કથા સાંભળવા આવે. કથા સાંભળી પુરાણી સામે પેટે મજા આવે કથા સાંભળવાની, કથા કરે. એટલે પછી ઓલા વિચાર કર્યો આ બ્રાહ્મણ રસોઈ કરવી પડે, એના કારણે પેણાવી દીધા હોય તો સારું. એને ખબર હતી ગયો પરણીને જો લગ્ન 10 મારું મૃત્યુ થશે, ના પાડ્યો તો ભાગી જઈશ કે. જોરે પછી ખબર ને ભાગી ન જાય, જોરે પરણાવ્યા. પછી એમ થયું કે જમવા બેસો ને હામી દ્રષ્ટિ કરું તો મારું મૃત્યુ થાય ને કે, જોવું જ નહીં મારે. પછી જમવા બેઠા, પછી લગ્ન થયા, પછી જમવા બેસા, નીચું જોઈને જમી લે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જમે. ઓલી બાઈ ઘરને પીસવા આવે તો હામું ન જોઈએ, કાંઈ નહીં, બોલે નહીં. પછી ઓલી બાઈ કંટાળી કે પીસવા જ મને સામું નથી જોતા. પછી ફીરતી ભોજન કર્યું, સામે બેસે જમવાનું. ઓલાને વિચાર કર્યો કે આજ તો તમારે બોલતા કરવા છે, રાજા રાણી બધા સામ બેસે જમવાનું કાલે. મને વિચાર કર્યો મૃત્યુ થશે ચોક્કસ, જમજો છે. પછી વાતો કરી કહ્યું હમણાં જમ્યા હતા, મારો નિયમ છે કે જમવા ટાણે કોઈ સાથે વાતો નહીં કરો. પછી તો કરશો ને, પછી કરીશ. જમવા બેઠા નીચે ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જમી લીધું. અને પછી કહ્યું હવે વાતચીત કરો. તો વાતચીત કરી, ભાઈ મૃત્યુ થયો નહીં. એટલે બ્રાહ્મણને વિચાર કર્યો કે જમદૂત મને ઠગી ગયા, કે ઠગ્યા નહોતા. એથી પહેલાં એને જમદૂતને બોલાવ્યા, મંત્રથી આવ્યા. તમને જે પેલા રાજાએ ભિક્ષા ના આપી તો એને મૃત્યુ થયું. તમારું મૃત્યુ હતું, પણ તમારા પહેલાં તમારા ઘરના પછી કોણ આવ્યું હતું? જેમ 4 શનકાદિક આવી ગયા હતા. એને જમાડે રસોઈ કરી હતી ને, તો 4-5 જણાની જમી ગયા. હાલે આશીર્વાદ દઈ ગયા, અખંડ સૌભાગ્યવતી. એટલે આ તમે બચી ગયા. તમને જેમ તમને રાજાએ જો જમાડ્યા તો રાજાનું મૃત્યુ ટળી જાય, તેમ આ શનકાદિકને જમાડ્યા એટલે એનું મૃત્યુ ટળી ગયું. એટલે આ સંન્યાસીને આવીને કે અમારે જ્યાં પરપુરુષ સાથે વાત કરવાની નથી, એટલે બહાર જાઓ. બહાર બેઠા આવ્યા સંન્યાસી, સસરા બેઠા હતા. તમારા ઘર છોકરાને ઘરને કહ્યું બહાર ચોખ્ખો કરવાથી કાંઈ નહીં, એવડે અંતરનો ચોખ્ખો કરો. તો અંતરનો ચોખ્ખો એટલે શું? ત્યારે એને રામાન સ્વામી કે સામાન સ્વામી પ્રગટ ભગવાન છે, અને એનો આશરો કરવાથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એ જ ચોખ્ખો કરવાનો અર્થ છે. અંતઃકરણ શુદ્ધ કરવાનું એ જ સાધન છે. રામાન સ્વામી ક્યાં છે? તો લોજમાં રહે છે. પછી લોજમાં આવ્યા, રામાન સ્વામીને મળ્યા, અને રામાન સ્વામી પછી એને ઉપદેશ કર્યો. પછી બાવાનો વેશ હતો એ ત્યાગ કરી અને આપણા સંપ્રદાયના સાધુ થયા. તેમ અને પછી રામાન સ્વામી પાસે રહેતા હતા. રામાન સ્વામીના સાધુ હતા. અને પછી મહારાજ મળ્યા, મહારાજનું ભજન કરતા હતા. તેમાં શીતળદાસ છે, એ આવ્યા ખરા. તો રામાન સ્વામી ધામમાં હાલાઈ ગયા હતા. પછી મહારાજ એને સમાધિ કરીને દર્શન લીધા. એમ રામાન સ્વામી આ પૃથ્વી પર હતા, દરેક લોકોને ભગવાન તરીકે માનતા હતા. અને મહારાજ કહે ભગવાનને લઈને સાધુ હોય પણ ભગવાન જેવા જ થાય. મારે દર્શન લીધું, મુક્તાન સ્વામી પણ ભગવાનને લઈને ભગવાન કહેવાય.
તો એને ભગવાનને લઈને એને પૂજન કરે તો એનો બાદ નથી. સંતોને તમે પૂજન કરો, સાધુને, આ સાધુ ભગવાનના ભક્તો છે એમ જાણે પૂજા કરો તો દોષ નહીં, પણ ખાલી એમ જ જો પૂજા કરો ને તો દોષ લાગે. ભગવી દીક્ષા કઈ છે? સ્વામિનારાયણ આશ્રિત એને દીક્ષાને માન છે. દીક્ષા ઉતરી જાય કોઈ માને નહીં. એટલે રામાન સ્વામીને આથી પહેલાં મહારાજ આવ્યા પહેલાં દરેક ભગવાન તરીકે પૂજન કરતા, અને ભગવાન જેટલા જ ઐશ્વર્ય બતાવતા હતા ભગવાનને લઈને. એટલે એવા ભગવાન આપણે મહારાજ મળ્યા. મહારાજને લીલા ચરિત્ર ભગવાનના ભક્તો તેમને ગાવા સાંભળવા ધર્મ આવ્યા. હો, તમારા ને અમારા ધર્મ આવ્યા. પોતપોતાના ધર્મમાં રહીને મહારાજ કે ભક્તિ કરે ને એ આગળ વધે છે. મહારાજ કે તમારો ગ્રસ્તનો ધર્મ છે એ અમને દોષરૂપ છે, અને અમારો ધર્મ છે એ તમને દોષરૂપ છે. કાલે આવી તો કે અમારો ધર્મ શું? દાટી મુઠ્ઠી મંજાવી નાખવા, કેસને રાખવા, અને પત્તરમાં જમવું. કાલ સ્વામી વાત કરીને પત્તર લઈ જાય, પત્તરમાં જમવા બેઠા, એ એના માટે દોષરૂપ છે. અને અમને ધાતુના પાષાણમાં જવું અમને દોષરૂપ છે. એટલે મહારાજ કે પોતપોતાના ધર્મ મળી મહારાજ આ તમારા ગ્રસ્તના ધર્મ સમજાવ્યા કે ત્યાગ રહીને પછી સ્ત્રી પરણે તો એને પવિત્ર ઘરની સ્ત્રી પરણવી, અને સાથે ધર્મમાં બંને પાઠ પૂજા બીજું ત્રીજું ભગવાનની ભક્તિ સાથે રહીને કરે ને તો એને આગળ વધે. એક ભક્તિ કરે ને એક ન કરે તો પછી આ સંસાર આગળ ન વધે. એટલા માટે તમારા ગ્રસ્તના ધર્મમાં તમે રહ્યા છો તો યથાર્થ મહારાજની આજ્ઞા છે રસ્તામાં રહીને કંઈ દુઃખ નથી. રસ્તામાં રહીને પણ ભગવાનની ભક્તિ થઈ છે, એટલે ભગવાનના ધામમાં જાય છે. આપણા કેટલા અહીંયાના ભગવાનના ભક્ત ગ્રસ્તો ભગવાનના ભક્તને તો ભગવાનના ધામમાં ગયા છે ભગવાનની ભક્તિ કરીને. તો આપણે પણ ભગવાનની ભક્તિ કરીને જવું છે. ત્યાગીના ધર્મ ત્યાગીના પ્રમાણે રહે. તમે ગ્રસ્તમાં છો તો તમારે પણ પસ્તીનો ત્યાગ રાખો, સામું જોવું નહીં, અડવું નહીં. મારે તમારે આપણે લખ્યું છે શિક્ષાપત્રીમાં કે અમારા આશ્રિતો ભગવાનના દર્શન કરવા જાવું તે મંદિરમાં સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, સ્ત્રીઓએ તે પુરુષનો સ્પર્શ ન કરવો, એમ ધર્મમાં છે. અને મંદિર પર નિસર્યા પછી પોતપોતાની રીતિ વર્તવી. એટલે બહારે પણ પારકી સ્ત્રીને છોવા, મંદિરમાં પોતાની સ્ત્રીનો પણ સ્પર્શ ન થાય, અડાય નહીં મંદિરમાં. પણ બહારે જઈ સગા સંબંધીની સ્ત્રીઓ એની કદાચ અડાય તો પણ દોષરૂપ નથી. પણ પારકી સ્ત્રીને બહારે પણ બજારમાં ક્યાંય પણ અડાય નહીં, દોષરૂપ છે. ઓઘો ખુમાણ હતા ને, ઓઘો ખુમાણ નિયમ લીધું ચોમાસામાં કે વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો, કોઈ પણ સગી હોય કે પારકી હોય. પછી એને ફઈ આવ્યા ઘરે, એને કાંઠે રિવાજ ઓવાળને લે માથે હાથ મૂકે, ઓવાળ લેવા જાય, ઓઘો ખુમાણ પાછા હટી ગયા. ફઈ અડજો કે મેં નિયમ લીધું છે કે વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરો. તો ફઈને ખીજાણા કે તારા હારું કે 60 વર્ષે બીજો લગ્ન કરું કે એ હું નથી કહેતો, ખીજાવો ભલે પણ મારો નિયમ છે એટલે અડીશ નહીં કે. એટલે પોતાના નિયમ હોય એ પ્રમાણે રહે ને તો એ ગ્રસ્તોને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. અને ત્યાગીઓ તો ત્યાગીના ધર્મ પ્રમાણે રહે તો એને ત્યાગીને બેની સામે ગઈ ને બેને ભૂત થવું પડે. ત્યાગીઓ તો ભૂત થાય એમ ન થયું નથી એને માથે. એટલે ત્યાગીઓ જે ભગવાનના ધર્મમાં ન રહે પોતાના તો એને પણ ભૂત થવું પડે. અને ગ્રસ્ત હોય અને એ પણ ભૂત થવું પડે. પોતાના ધર્મમાં રહેજો. તમે બધા જુવાની અવસ્થા છે એ બધા જુવાન છો, બધા આપણા શિક્ષાપત્રી પ્રમાણે વર્તજો. શિક્ષાપત્રી પણ નિયમ પ્રમાણે આવું કામ ધંધો તમે કરો છો. કામ ધંધામાં પણ જ્યાં તો પારકી સ્ત્રીઓને બહુ દ્રષ્ટિ માંદી રહેવું નહીં, પોતાની મા બેનની દીકરી શેખાતે રહેવું, એ બધા ધર્મ છે શિક્ષાપત્રીમાં મારે લખ્યા છે. અને આજે આપણે પણ સાંભળ્યા, તમે સાંભળ્યા, અમે સાંભળ્યા. તો પોતપોતાના ધર્મ રહીને ભગવાનની ભક્તિ કરજો અને આવી દેવ કથા સાંભળજો. સ્વામી કથા સંભળાવે છે, દરરોજ કથા સાંભળી અને પોતપોતાના નિયમમાં રહેજો. અને જેમ વધારે કથા સાંભળાય એવો બધા આગ્રહ રાખજો. સહજાનંદ સ્વામી મહારાજ.